નમસ્કાર સાથીઓ, જય ભીમ। આજે સંસદની અંદર ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી અમિત શાહનું વક્તવ્ય સાંભળી અનેક ભારતીય તરીકે આ દેશના નાગરિક તરીકે મારું માથું શરમથી ઝૂકી જાય છે। मान्यवर, अभी एक फैशन हो गया है, अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। જે પ્રકારે આ દેશના સંવિધાન નિર્માતા, આધુનિક ભારતના નિર્માતા એવા પૂજ્ય બાબા સાહેબ આંબેડકરનું જે રીતે અમિત શાહે અપમાન કર્યું, માત્ર અપમાન ન કર્યું પરંતુ એમની ભાષાની અંદર જે ઘૃણા વ્યક્ત થતી હતી એ જોઈ સાંભળી અને આજે માત્ર મારું માથું શરમથી ઝૂકી નથી જતું, પરંતુ અત્યંત ક્રોધ સાથે કયા શબ્દની અંદર અમિત શાહને મારે વખોડી કાઢવા એ સમજાતું નથી। આપણે એમની કક્ષાએ તો જઈ શકીએ એમ નથી, એમની ભાષાએથી તો આપણે જઈ શકીએ એમ નથી, કારણ કે આપણે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરના વંશજો છીએ। આપણી ભારતની સંસ્કૃતિ, આપણું ગૌરવ એ આપણને એ લોકોની હદે જતાં આપણને રોકી રહ્યું છે, પરંતુ કેટલી હદે આ લોકોના દિલની અંદર એ પૂજ્ય બાબા સાહેબ માટે ખુન્નસ ભરેલી છે। અને એનું એકમાત્ર કારણ એ છે કે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરને જ્યારે સંવિધાન બનાવવાની, સંવિધાનના નિર્માણ કરવાની તક પ્રાપ્ત થઈ ત્યારે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે કલમના એક ઝાટકે આ દેશના તમામ નાગરિકોને એક સમાન અધિકાર આપી દેવામાં આવ્યો, બધાને સમાન હક આપવામાં આવ્યો, બધાને સમાન બનાવી દેવામાં આવ્યા, એક જ ત્રાજવે બધા જ તોલાઈ ગયા। ત્યારે સદીઓ, હજારો વર્ષોથી જે લોકો પોતાના જન્મથી માત્ર એ પોતાને ઉચ્ચ સમજતા હતા, બધાથી સર્વોપરી સમજતા હતા, આજે એક ઝાટકે એ લોકો દલિતો સમકક્ષ, ગરીબો સમકક્ષ એ લોકો આવી ગયા હતા। એ લોકોના અધિકારો પણ બધાની સાથે સમાન રીતે વહેંચાઈ ગયા હતા। બાબા સાહેબે મતના અધિકાર દ્વારા એક મતનો અધિકાર અને એનું મૂલ્ય પણ એક, પછી એ રાજા એક મત આપે કે નાનો ગરીબ માણસ પણ એક મત આપે, બધાનું મૂલ્ય એક સમાન। અને આ ઘટનાથી સતત મનુવાદી લોકો ક્રોધિત હતા। સંવિધાનનું કાર્ય જ્યારે પૂર્ણ થયું ત્યારે જ આ ભારતીય જનતા પાર્ટી અને એમનો પિતૃપક્ષ RSS એના મુખિયાઓ એણે કેવા કેવા ભાષણો આપેલા છે, કેવા કેવા લેખો લખેલા છે, અને આ સંવિધાન માટે કેટલી ઘૃણિત લાગણીઓ તે લોકોએ વ્યક્ત કરી છે। એક સમય માટે આ સંવિધાનને અરબી સમુદ્રમાં પધરાવી દેવાનું કહેવામાં આવ્યું હતું, અને આ સંવિધાનમાં કોઈ ભારતીયતા નથી, ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ નથી, આવી વાતો કરનારા લોકો આજે સંસદની અંદર ખુલ્લા પડી ગયા। અમિત શાહ જે રીતે નફટાઈથી આજે પૂજ્ય બાબા સાહેબનું નામ લઈ રહ્યા હતા કે આંબેડકર 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 આંબેડકર, થોડી વાર એમ થયું કે સંસદમાં ઘૂસી જઈએ અને આ લોકોને ભાન કરાવી દઈએ કે તમને આટલી બોલતા એની શું અસર થાય છે। પરંતુ આપણે બાબા સાહેબના સંવિધાન બનાવેલા કાયદાઓને આપણે હાથમાં લેવા માંગતા નથી, અને એટલે જ આજે સમગ્ર દેશની અંદર આ અમિત શાહ, નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને RSS માટે હાય હાય સિવાય બીજા કોઈ જ શબ્દ ન મળે। આજે દેશની અંદર માત્ર દલિતો નહીં પરંતુ તમામ સભ્ય સમાજના જે વિચારકો છે, તત્વચિંતકો છે, ઉચ્ચ કોટીના પત્રકારો છે, એ બધા જ આજે નારાજ થયા, બધાનું દિલ દુભાયું કે કઈ પ્રકારની લાગણી લઈ અને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફરી રહ્યા છે। આજે એમને અનાયાસે સત્તા સ્થાન પ્રાપ્ત થઈ ગયું, અને સત્તા સ્થાન પ્રાપ્તિ પછી જે પ્રકારે એક પછી એક સંવિધાનિક સંસ્થાઓને ખતમ કરવાનું કામ કર્યું, અને ત્યારે એમને એમ થયું કે હવે આપણે પૂજ્ય બાબા સાહેબને પણ આ દેશમાંથી મિટાવી દેશું, એમનું નામ પણ આપણે અહીંથી ભૂસી કાઢીશું, એ પ્રકારની મનસા સાથે આજે અમિત શાહે જે વક્તવ્ય આપ્યું છે એને જે શબ્દોમાં વખોડી કાઢી શકાય વખોડી કાઢવું જોઈએ। આખા દેશમાં આ વ્યક્તિના પૂતળા ફૂંકાવા જોઈએ, આખા દેશની અંદર આ વ્યક્તિનો વિરોધ થવો જોઈએ, અને અમે પણ આનો વિરોધ કરીશું, એમાં અમને કોઈ જ રોકી નહીં શકે। આજે જે પ્રકારે બાબા સાહેબે બનાવેલા કાયદાઓનું આ લોકો ઘોડીને પી ગયા છે, જે રીતે કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જે રીતે સંવિધાનને તોડી મરોડી અને એને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે, એને બચાવવાનું કામ આપણા સૌનું છે। ત્યારે આજે અમિત શાહને ભાન થઈ જાય, નરેન્દ્ર મોદીને ભાન થઈ જાય
કે આ દેશની અંદર સંવિધાનની રક્ષા કરનારા લોકો જીવે છે, આ દેશની અંદર લોકશાહીને ધબકતી રાખવાવાળા લોકો હજી જીવે છે, અને તમારી આ ખુદશાહી સામે, તમારા આ પ્રકારના ઘૃણિત વલણ સામે અમે લોકો સજ્જડ લડત આપીશું, અમે લોકો એનો જબર વિરોધ કરીશું. શરમ આવે તમને ઘરની બહાર નીકળતા કે અમે આ શું કૃત્ય કર્યું, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરતા અમે અચકાઈશું નહીં. તમે જ્યાં જશો ત્યાં અમે તમારો વિરોધ કરીશું, તમારો હર ઘડી અમે વિરોધ કરીશું, અને રોજ બોલીશું, જય ભીમ બોલીશું, પૂજ્ય બાબા સાહેબનું નામ એક વખત નહીં 1000 વખત લેશું, કારણ કે આ વ્યક્તિ આ દેશની અંદર સમતા, સમાનતા અને બંધુત્વનો પાયો નાખ્યો છે, જે ઊંચ નીચના ભેદભાવને કલમના એક ઝાટકે એણે તોડી નાખ્યા છે. ત્યારે એ પૂજ્ય બાબા સાહેબનું નામ લેતા અમને કોઈ રોકી શકે નહીં. એનું અમને ગૌરવ છે પૂજ્ય બાબા સાહેબનું, દેશના એક એક નાગરિકને પૂજ્ય બાબા સાહેબનું ગૌરવ છે. ત્યારે અમિત શાહ, નરેન્દ્ર મોદી અને RSS, ભારતીય જનતા પાર્ટી કાન ખોલીને સાંભળી લે કે તમે છાસવારે પૂજ્ય બાબા સાહેબનું અપમાન કરો છો, એ હવે લાંબો સમય સહન નહીં કરી શકાય. અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે કોઈ દલિત, આદિવાસી, OBCના ધારાસભ્યો, સંસદ સભ્યો આજે એની અંદર ચૂંટાયેલા છે, એ બધા એક ઝાટકે રાજીનામું આપી દેવું જોઈએ. જો એ લોકોને પોતાને એક ઘડી પર અહેસાસ હોય કે તેઓ પૂજ્ય બાબા સાહેબના પ્રતાપે આજે સંસદની અંદર કે વિધાનસભાની અંદર બેઠા છે, તો એમણે ઘડીભરનો વિચાર કર્યા વગર આવા મનુવાદી તત્વોના શરણે બેઠા કરતા, એના ખોળામાં બેસવા કરતા પૂજ્ય બાબા સાહેબના ચરણોમાં બેસવાનું પસંદ કરી અને એ લોકોમાંથી રાજીનામું આપવું જોઈએ. અન્યથા આવનાર સમયની અંદર સમાજ પણ તમને સ્વીકારશે નહીં. અમે આવતીકાલે તમારો વિરોધ કરવાના છીએ, તમારાથી થાય તે ઉખાડી લેજો. અમે આ દેશના મૂળ નિવાસીઓ છીએ, અને આ દેશની અંદર પૂજ્ય બાબા સાહેબનું અપમાન અમે સહન નહીં કરીએ. જય ભીમ.